દશામાની વાર્તા। બોલો દશામાની જય। પ્રિય શ્રોતાઓ, આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ દશામાની એક એવી ભક્તિમય અને ચમત્કારિક વ્રતકથા, જેમાં એક અહંકારી રાજાને પોતાના અભિમાનનું પરિણામ ભોગવવું પડે છે। રાજપાટ, ધન દોલત અને વૈભવ હોવા છતાં જ્યારે મનુષ્ય ભગવાન અને માતાજીની શક્તિને ભૂલી જાય છે, ત્યારે સુખની ક્ષણમાં પણ દુઃખ આવી શકે છે। પરંતુ જ્યાં સાચી શ્રદ્ધા, ભક્તિ અને પશ્ચાતાપ હોય છે, ત્યાં માતા દશામાની કૃપા પણ અવશ્ય વરસે છે। તો આવો શ્રદ્ધાપૂર્વક સાંભળીએ રાજા રત્નસેન અને રાણી સત્યવતીની દશામાની પવિત્ર વ્રતકથા। તો મિત્રો, તમે પણ દશામાનું વ્રત કરતા હોય તો આ વિડીયોને એક લાઈક કરી કોમેન્ટમાં જય દશામાં લખી લેજો। તો ચાલો આજની પૌરાણિક કથાનું શ્રવણ કરીએ। એક વિશાળ અને પવિત્ર નદીના કિનારે એક સુંદર અને સમૃદ્ધ રાજ્ય આવેલું હતું। નદીનું પાણી આખું વર્ષ સ્વચ્છ અને નિર્મળ રહેતું। નદીના બંને કાંઠે લીલાછમ વૃક્ષો, ફળોના બગીચાઓ અને સુંદર વાડીઓ હતી। આ રાજ્યનું નામ હતું સુવર્ણપુર, અને સુવર્ણપુરના રાજા હતા રાજા રત્નસેન। ખૂબ જ શક્તિશાળી અને પરાક્રમી હતા। તેમની પાસે વિશાળ સૈન્ય હતું। મહેલમાં સોના ચાંદીના વાસણો હતા। તિજોરીઓમાં ધન દોલતનો પાર નહોતો। રાજમહેલમાં અનેક નોકર ચાકર હતા। હાથી, ઘોડા અને રથોની કોઈ ગણતરી જ નહોતી। રાજા પાસે કોઈ વાતની ખોટ નહોતી। તેમની રાણીનું નામ હતું સત્યવતી। રાણી સત્યવતી ખૂબ જ ધાર્મિક, નમ્ર અને દયાળુ સ્વભાવની હતી। તે દરરોજ વહેલી સવારે ઉઠીને સ્નાન કરતી, ભગવાનની પૂજા કરતી અને ગરીબોને દાન આપતી। રાજા અને રાણીને બે પુત્રો હતા। બંને રાજકુમારો ખૂબ જ સુંદર અને ગુણવાન હતા। આમ આખો રાજપરિવાર સુખી હતો। પરંતુ એક વાત એવી હતી જે રાણી સત્યવતીના હૃદયને હંમેશા ખટકતી। રાજા રત્નસેન ખૂબ જ અહંકારી હતા। તેમને પોતાના રાજપાટ, ધન અને શક્તિનું ખૂબ જ અભિમાન હતું। કોઈ સંત કે સાધુ રાજ્યમાં આવે તો રાજા તેમને મળવા પણ જતા નહીં। રાણી ઘણી વખત રાજાને સમજાવતી કે સ્વામી, ધન અને રાજપાટ કાયમ રહેતા નથી। આજે આપણી પાસે છે, કાલે ન પણ હોય, માટે ભગવાન અને માતાજીની ભક્તિ ક્યારેય છોડવી નહીં। પરંતુ રાજા હસીને કહેતા કે સત્યવતી, તું તો દરેક વાતમાં ભગવાન અને ભક્તિ લાવે છે। મારી પાસે આટલું બધું છે કે મારે કોઈની પાસે કંઈ માંગવાની જરૂર નથી। રાણી ચૂપ થઈ જતી। તે જાણતી હતી કે અહંકારમાં ડૂબેલા માણસને સમજાવવો સહેલો નથી। એક દિવસ અષાઢ મહિનાનો દિવાસાનો દિવસ નજીક આવી રહ્યો હતો। સવારનો સમય હતો। રાણી સત્યવતી મહેલના ઝરૂખામાં બેઠી હતી। ત્યાંથી નીચે વહેતી વિશાળ નદીનું સુંદર દ્રશ્ય દેખાતું હતું। રાણીની નજર અચાનક નદીના કિનારે ગઈ। ત્યાં ઘણી બધી સ્ત્રીઓ સોળે શણગાર સજીને ભેગી થઈ હતી। કોઈ સ્ત્રી માટીથી સાંડણી બનાવી રહી હતી, કોઈ પૂજાની તૈયારી કરી રહી હતી। કેટલીક સ્ત્રીઓ નદીમાં સ્નાન કરી રહી હતી અને માતાજીના ભજન ગાઈ રહી હતી। રાણીને ઉત્સુકતા થઈ। તેણે પોતાની દાસીને બોલાવી અને કહ્યું કે દાસી, નદીના કિનારે આટલી બધી સ્ત્રીઓ ભેગી થઈને શું કરે છે તે જઈને જાણી આવ। તેઓ માટીની સાંડણી કેમ બનાવી રહી છે અને કઈ પૂજા કરે છે તે પણ પૂછીને આવ। દાસી બોલી, જેવી આજ્ઞા રાણીબા। દાસી તરત જ નદીના કિનારે પહોંચી। તેણે એક સ્ત્રીને પૂછ્યું કે બહેન, તમે બધા અહીં શું કરો છો? સ્ત્રીએ હસતા હસતા જવાબ આપ્યો કે બહેન, અમે દશામાનું વ્રત કરીએ છીએ। દાસીએ ફરી પૂછ્યું, દશામાનું વ્રત એ કેવી રીતે કરવામાં આવે છે? ત્યારે બીજી સ્ત્રીએ સમજાવ્યું, અષાઢ મહિનામાં દિવાસાના દિવસે દશામાનું વ્રત કરવામાં આવે છે। શ્રદ્ધાથી માતાજીની પૂજા કરવામાં આવે છે, માટીની સાંડણી બનાવવામાં આવે છે, વ્રતના નિયમો પાળવામાં આવે છે અને દશામાની કથા સાંભળવામાં આવે છે। 10 દિવસ સુધી માતાજીનું સ્મરણ અને આરાધના કરવામાં આવે છે। દાસીએ વ્રતની બીજી ઘણી બધી માહિતી પણ લઈ લીધી। પછી તે તરત જ મહેલમાં પાછી આવી। રાણી સત્યવતી તેને રાહ જોઈ રહી હતી। દાસીએ કહ્યું કે રાણીબા, આ બહેનો દશામાનું વ્રત કરે છે, માતાજીની પૂજા કરે છે, માટીની સાંડણી બનાવે છે અને 10 દિવસ સુધી ભક્તિપૂર્વક વ્રત કરે છે। દશામાનું નામ સાંભળતા જ રાણીનું હૃદય ભક્તિથી ભરાઈ ગયું। રાણીએ મનમાં વિચાર્યું કે માતાજીની કેટલી સુંદર ભક્તિ છે, મારે પણ દશામાનું વ્રત કરવું જોઈએ। સાંજે રાણી રાજા પાસે ગઈ અને કહ્યું કે સ્વામી, આજે નદીના કિનારે સ્ત્રીઓને દશામાનું વ્રત કરતા જોયું। મારું પણ મન થયું છે કે હું પણ દશામાનું વ્રત કરું। રાજા રત્નસેન તરત જ ગુસ્સે થઈ ગયા
વ્રત? કયું વ્રત? રાણીએ કહ્યું, દશામાનું વ્રત. રાજા હસવા લાગ્યા. સત્યવતી, તને કોઈ વસ્તુની ખોટ છે? રાણી ચૂપ રહી. રાજાએ કહ્યું કે આપણા મહેલમાં ધનની કોઈ ખોટ નથી. તિજોરીઓ સોનાથી ભરેલી છે, અનાજના ભંડાર ભરેલા છે, હાથી ઘોડા રથ નોકર ચાકર બધું છે. આખું રાજ્ય આપણી આજ્ઞામાં છે. તો પછી તારે આ વ્રત શા માટે કરવું છે? રાણીએ નમ્રતાથી કહ્યું કે સ્વામી, વ્રત ધન માટે નથી થતું. વ્રત તો શ્રદ્ધા અને ભક્તિ માટે કરવામાં આવે છે. પરંતુ રાજા વધુ અહંકારમાં આવી ગયા. મારે કોઈ દશામાની જરૂર નથી. મારી પાસે જે જોઈએ તે બધું છે. રાણીએ હાથ જોડીને કહ્યું કે સ્વામી, માતાજી વિશે આવું ન બોલો. પરંતુ રાજા અટક્યા નહીં. આ બધા વ્રત ગરીબ લોકો માટે છે. આપણે રાજા છીએ. આપણને કોઈની કૃપાની જરૂર નથી. રાણીનું હૃદય દુભાઈ ગયું. પરંતુ રાજાના અહંકાર ભર્યા શબ્દો માતા દશામાના કાને પણ પહોંચ્યા. માતાજી રાજાના અહંકારથી ખૂબ જ કોપાયમાન થયા. એ રાત્રે આખા સુવર્ણપૂર્ણમાં અજાણ્યું વાતાવરણ છવાઈ ગયું. કોઈને ખબર નહોતી કે રાજાના જીવનમાં કાળનું વાદળ ઘેરાઈ રહ્યું છે. માતા દશામાએ રાજાના અહંકારની કસોટી લેવાનું નક્કી કર્યું. રાત્રે રાજા ગાઢ ઊંઘમાં હતા. સવાર થઈ રાજા ઉઠ્યા. તેમણે રોજની જેમ પોતાના સેવકોને બોલાવ્યા. તિજોરી ખોલો. સેવકોએ તિજોરી ખોલી. પરંતુ અંદરનું દ્રશ્ય જોઈને તેની આંખો પહોળી થઈ ગઈ. તિજોરી ખાલી હતી. એક પણ સોનાની મોહર નહોતી. એક પણ ચાંદીનો સિક્કો નહોતો. એક પૈસો પણ નહોતો. સેવક ધ્રુજતા અવાજે બોલ્યો કે મહારાજ, તિજોરી ખાલી છે. રાજા ગુસ્સે થઈ ગયા. શું બોલે છે? તેમણે જાતે તિજોરીમાં જોયું, પરંતુ ખરેખર બધું ખાલી હતું. રાજા તરત જ અનાજના ભંડારમાં ગયા. ત્યાં પણ અનાજનો એક દાણો નહોતો. રાજાના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. આ કેવી રીતે થઈ શકે? એટલામાં સૈનિક દોડતો આવ્યો. મહારાજ, પડોશી રાજ્યના રાજાએ આપણા રાજ્ય પર ચડાઈ કરી છે. રાજા મહેલની બહાર આવ્યા. ચારે તરફ શત્રુ સૈન્ય દેખાતું હતું. રાજા રત્નસેન પાસે હવે ધન નહોતું, અનાજ નહોતું અને થોડા સમયમાં તેમનું રાજ્ય પણ હાથમાંથી નીકળી ગયું. રાજા રાણી અને બંને કુંવરોને જીવ બચાવવા માટે મહેલ છોડવો પડ્યો. મહેલ છોડતી વખતે રાણીની આંખોમાં આંસુ હતા. તે ધીમેથી બોલી કે સ્વામી, મેં તમને કેટલું સમજાવ્યું હતું. દશામાનું અપમાન ન કરશો. આજે જે કંઈ થયું છે તે માતાજીના કોપનું પરિણામ છે. પરંતુ રાજાનો અહંકાર હજુ સંપૂર્ણપણે તૂટ્યો નહોતો. સત્યવતી દરેક વાત માટે દશામાને જવાબદાર ન બનાવ. રાણી ચૂપ થઈ ગઈ. ચારેય જણ અજાણ્યા રસ્તે ચાલવા લાગ્યા. ઘણા સમય સુધી ચાલતા પછી તેઓ રાજાની બહેનના નગર પાસે પહોંચ્યા. રાજાએ કહ્યું કે મારી બહેન જરૂર આપણને આશરો આપશે. તેમણે પોતાની બહેનને સંદેશો મોકલ્યો. સંદેશો મળતા બહેને વિશ્વાસ જ ન આવ્યો કે મારો ભાઈ આ હાલતમાં. તેને લાગ્યું કે કદાચ કોઈ ભ્રમ હશે. તેણે વિચાર્યું, મારો ભાઈ હાથી ઘોડા અને રથ વગર ક્યારેય આવી શકે નહીં. જરૂર કંઈક મોટું દુઃખ આવ્યું હશે. બહેને પોતાના ભાઈ માટે સુખડી બનાવી. એક માટલીમાં સુખડી મૂકી અને સાથે થોડા સોનાના ઘરેણાં પણ મૂકી આપ્યા. રાજા પાસે માટલી આવી. એ આશાથી માટલી ખોલી, પરંતુ અંદરનું દ્રશ્ય જોઈને રાજા સ્તબ્ધ થઈ ગયો. સુખડીની જગ્યાએ માટીના ઢેફા હતા અને સોનાના ઘરેણાની જગ્યાએ ભયંકર સાપ હતા. રાજા પાછળ હટી ગયો. આ શું? રાણી પણ ગભરાઈ ગઈ. રાજાએ વિચાર્યું કે મારી સગી બહેન મારી સાથે આવું ક્યારેય ન કરે. તો પછી આ શું છે? થોડીવાર પછી રાજાને સમજાયું, આ પણ દશામાનો કોપ છે. રાજાએ માટલી બંધ કરી તેને જમીનમાં દાટી દીધી અને રાણીને લઈને આગળ ચાલવા લાગ્યા. થોડા અંતરે એક સુંદર વાવ આવી. રાજા, રાણી અને બંને કુંવરો ખૂબ જ તરસ્યા હતા. તેઓ વાવમાં પાણી પીવા માટે ઉતર્યા. રાણી પાણી પી રહી હતી. રાજા પણ પી રહ્યા હતો. બંને રાજકુમારો પાણીની નજીક ગયા અને અચાનક બંને કુંવરો ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. કુંવર, રાણી ચીસો પાડી, મારા દીકરા! રાણી વાવની આસપાસ શોધવા લાગી, પરંતુ બંને કુંવરો ક્યાંય દેખાયા નહીં. રાણી જમીન ઉપર બેસીને રડવા લાગી, હે દશામાં, મારા બાળકોને પાછા આપો. રાજાની આંખોમાં પણ આંસુ આવી ગયા. પરંતુ આ વખતે રાજાએ રાણીને કહ્યું કે રાણી, રડશો નહીં. દશામાએ જ આપણા કુંવરોને અદૃશ્ય કર્યા છે. જેમણે આપણને આપ્યા છે તેઓ જ આપણને પાછા આપશે. આ પહેલીવાર હતું જ્યારે રાજાના મનમાં દશામા પ્રત્યે શ્રદ્ધાનું બીજ પડ્યું. પરંતુ તેની કસોટી હજુ પૂરી થઈ નહોતી. રાજા અને રાણી આગળ ચાલતા રહ્યા. થોડે દૂર એક ચીબડાની વાડી આવી. બંનેને ખૂબ જ ભૂખ લાગી હતી. રાણીએ વાડીના માલિકને હાથ જોડીને કહ્યું કે ભાઈ, અમને ખૂબ ભૂખ લાગી છે.
દયા કરીને એક ચીબડું આપશો? ખેડૂતને તેમની હાલત જોઈને દયા આવી. તેમણે વેલામાંથી એક ચીબડું તોડીને રાણીને આપ્યું. રાણીએ કહ્યું કે ભાઈ, ભગવાન તમારું ભલું કરે. રાજા અને રાણી આગળ વધ્યા. તેમણે વિચાર્યું કે ક્યાંક શાંતિથી બેસીને ચીબડું ખાઈશું. રાણીએ ચીબડું પોતાના સાડલામાં સંતાડી દીધું. થોડે આગળ જઈને બંને આરામ કરવા બેઠા, પરંતુ નસીબમાં હજુ એક મોટો આઘાત લખાયેલો હતો. પડોશી નગરનો રાજકુમાર થોડા દિવસ પહેલાં કોઈ વાતે રિસાઈને ઘરેથી નીકળી ગયો હતો. તેને શોધવા માટે રાજાના સિપાહીઓ ચારેય દિશામાં ફરી રહ્યા હતા. શોધતા શોધતા તેઓ રાજા અને રાણી જ્યાં બેઠા હતા ત્યાં આવી પહોંચ્યા. એક સિપાહીની નજર રાણીના સાડલા પર પડી. બહેન, તમારા સાડલામાં શું છે? રાણીએ કહ્યું કે ભાઈ, એક ચીબડું છે. સિપાહીએ કહ્યું કે બહાર કાઢીને બતાવો. રાણીએ સાડલામાંથી ચીબડું બહાર કાઢ્યું, પરંતુ દશામાના કોપને કારણે ચીબડું હવે ચીબડું નહોતું. તે તો રાજકુમારના માથામાં ફેરવાઈ ગયું. સિપાહીઓ ચોંકી ગયા, પછી ગુસ્સે ભરાઈ ગયા. તમે અમારા રાજકુમારની હત્યા કરી છે. રાજા અને રાણી લાખ સમજાવતા રહ્યા. અમે નિર્દોષ છીએ, પરંતુ કોઈએ તેમની વાત સાંભળી નહીં. સિપાહીઓ તેમને બાંધીને પોતાના રાજા પાસે લઈ ગયા. રાજાએ સમગ્ર વાત સાંભળી અને બંનેને કારાવાસમાં નાખવાનો આદેશ આપ્યો. આમ રાજા રત્નસેન અને રાણી સત્યવતી જેલમાં કેદ થઈ ગયા. જેલની અંધારી કોટડીમાં રાણી સત્યવતી બેઠી હતી. તેના મનમાં માત્ર એક જ વિચાર હતો, આ બધું દશામાના કોપનું પરિણામ છે. તેણે રાજાને કહ્યું કે સ્વામી, હવે આપણે માતાજીની શરણમાં જવું જોઈએ. રાજાએ માથું નમાવ્યું. હા સત્યવતી, હવે મને સમજાઈ ગયું છે કે મારા અહંકારના કારણે જ આ બધું થયું છે. રાણીએ કહ્યું કે આવતા અષાઢ મહિનાના દિવાસાના દિવસે હું દશામાનું વ્રત કરીશ. ભલે આપણે જેલમાં હોઈએ, ભલે આપણી પાસે કોઈ સાધન ન હોય, પરંતુ માતાજીની પૂજા હું જરૂર કરીશ. 12 મહિના વીતી ગયા. ફરી અષાઢ મહિનો આવ્યો. ફરી દિવાસાનો દિવસ આવ્યો. રાણીએ જેલમાં રહેલા એક સિપાહીને વિનંતી કરી કે ભાઈ, મારી એક વિનંતી છે. મને દશામાની પૂજા કરવી છે. જો શક્ય હોય તો માટીની સાંઢણી અને પૂજાની થોડી સામગ્રી લાવી આપશો. સિપાહીને રાણીની ભક્તિ જોઈને દયા આવી. તેણે પોતાની ક્ષમતા પ્રમાણે પૂજાની સામગ્રી લાવી આપી. રાણીએ જેલની અંદર જ માટીની સાંઢણી બનાવી. રાજા પણ તેની સાથે બેસી ગયા. બંને હાથ જોડ્યા. રાણીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હે દશામાં, મારા પતિએ અજ્ઞાન અને અહંકારમાં તમારું અપમાન કર્યું. જો અમારાથી કોઈ ભૂલ થઈ હોય તો અમને માફ કરજો. અમારા કુંવરોને પાછા આપજો. અમને આ કઠિન કસોટીમાંથી બહાર કાઢજો. રાજાએ પણ માથું નમાવ્યું અને કહ્યું કે હે માં, મેં ગર્વમાં આવીને તમારું અપમાન કર્યું હતું. આજે મને મારા અહંકારની સજા મળી છે. માતા, મને ક્ષમા કરજો. બંને 10 દિવસ સુધી ઉપવાસ કર્યા, પૂજા કરી, માતાજીનું સ્મરણ કર્યું, દશામાની કથા સાંભળી અને અંતરમાંથી માતાજીની ક્ષમા માંગી. રાણીની ભક્તિ અને રાજાનો પશ્ચાતાપ જોઈને દશામાં પ્રસન્ન થયા. એ જ રાત્રે દશામાં તે નગરના રાજાના સ્વપ્નમાં આવ્યા. માતાજીએ કહ્યું કે હે રાજન, તે જેને કેદમાં પૂર્યા છે તે કોઈ સામાન્ય મનુષ્ય નથી. તે તો તારા કરતાં પણ મોટા નગરનો રાજા છે. તે નિર્દોષ છે. તેને તરત મુક્ત કરજે. પછી માતાજીએ કહ્યું, અને તારો કુંવર પણ જીવિત છે. તે કાલે સવારે સહી સલામત પોતાના ઘરે પરત આવશે. સવાર પડતાં જ નગરના રાજાની ઊંઘ ઉડી ગઈ. તેને આખી રાતનું સ્વપ્ન યાદ આવ્યું. તે તરત જ જેલમાં ગયો. રાજા રત્નસેન અને રાણી સત્યવતીને કેદમાંથી મુક્ત કર્યા. તેને હાથ જોડીને કહ્યું કે મને ક્ષમા કરજો. મેં તમને નિર્દોષ હોવા છતાં કેદમાં રાખ્યા. એટલામાં રાજમહેલમાંથી સમાચાર આવ્યા કે મહારાજ, રાજકુમાર પાછો આવી ગયો છે. રાજા દોડી ગયા. ખરેખર તેનો રાજકુમાર સહી સલામત પાછો આવ્યો હતો. હવે નગરના રાજાને દશામાની શક્તિનો સંપૂર્ણ વિશ્વાસ થઈ ગયો. તેને રાજા રત્નસેન અને રાણી સત્યવતીને વસ્ત્રો, આભૂષણો, ઘરેણાં અને ધન આપીને સન્માનપૂર્વક વિદાય આપી. રાજા અને રાણી પોતાના નગર તરફ ચાલવા લાગ્યા. રસ્તામાં ફરી રાજાની બહેનનું નગર આવ્યું. રાજાને અચાનક પેલી માટલી યાદ આવી. રાણીને કહ્યું કે રાણી, મેં તે માટલી અહીં જ જમીનમાં દાટી હતી. બંને ત્યાં ગયા. રાજાએ જમીન ખોદી, માટલી બહાર કાઢી. રાજાએ ધ્રુજતા હાથે તેનું ઢાંકણ ખોલ્યું અને આ વખતે અંદર માટીના ઢેપા નહોતા, સાપ પણ નહોતા. અંદર તો ચમકતી સોનાની મોહરો અને મીઠી સુખડી હતી. રાજા અને રાણીની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. રાજાએ કહ્યું કે સત્યવતી, હવે તો મને સંપૂર્ણ વિશ્વાસ થઈ ગયો છે. માતા દશામાં પ્રસન્ન થઈ ગયા છે. બંને ત્યાં જ માતાજીને પ્રણામ કર્યા
સુખડી પ્રસાદ રૂપે લીધી અને પોતાના નગર તરફ આગળ વધ્યા. થોડે આગળ જતાં તેઓ એ જ વાવ પાસે પહોંચ્યા જ્યાં તેમના બંને કુંવરો અદૃશ્ય થયા હતા. વાવના કાંઠે એક વૃદ્ધ ડોશીમાં ઊભા હતા. તેમની પાસે બંને રાજકુમારો ઊભા હતા. રાજા અને રાણીની નજર પોતાના બાળકો પર પડતા જ તેઓ દોડી ગયા. મારા દીકરા કહીને રાણી બંને કુંવરોને હૃદયથી વળગી પડી. રાજા પણ ખુશીથી રડી પડ્યા. પછી તેમની નજર ડોશીમા પર પડી. ડોશીમાના ચહેરા પર દિવ્ય તેજ હતું. રાજા તરત જ સમજી ગયા કે તેઓ ડોશીમાના ચરણોમાં પડી ગયા. માં, તમે જ દશામાં છો. ત્યારે વૃદ્ધ ડોશીમાનું સ્વરૂપ અદૃશ્ય થયું. ત્યાં તેજસ્વી દિવ્ય સ્વરૂપમાં દશામાં પ્રગટ થયા. માતાજીએ કહ્યું કે હે રાજા રત્નસેન, તે પોતાના અહંકારમાં આવીને મારા વ્રતનું અપમાન કર્યું હતું. તેથી તારા જીવનની દશા બગડી ગઈ હતી. ધન ગયું, રાજ્ય ગયું, સંતાનો વિખૂટા પડ્યા અને તારે કારાવાસ પણ ભોગવવો પડ્યો. રાજા માથું નમાવીને ઊભો રહ્યો. માતાજી આગળ કહ્યું કે તારી રાણી સત્યવતીએ શ્રદ્ધા અને ભક્તિથી મારું વ્રત કર્યું. તું પણ પોતાના અહંકારનો ત્યાગ કરીને મારી શરણમાં આવ્યો. તેથી હવે તારી વળતી દશા આવી ગઈ છે. માતાજીએ બંને કુંવરો તરફ ઇશારો કર્યો અને કહ્યું કે તારા સંતાનો તને પાછા મળ્યા છે. તારું સુખ તને પાછું મળશે. રાજા અને રાણી દશામાના ચરણોમાં ઢળી પડ્યા. રાજાએ કહ્યું કે હે માં, મને માફ કરો. મારા અહંકારના કારણે મેં તમારું અપમાન કર્યું. હવે જીવનભર હું તમારી ભક્તિ કરીશ. દશામાએ આશીર્વાદ આપ્યા, સદા સુખી રહો, ધર્મના માર્ગે ચાલો અને ક્યારેય અહંકાર ન કરશો. આટલું કહીને દશામાં અંતર્ધ્યાન થઈ ગયા. રાજા રત્નસેન, રાણી સત્યવતી અને બંને રાજકુમારો પોતાના નગરમાં પાછા ફર્યા. નગરના લોકોએ પોતાના રાજા રાણીને પાછા આવતા જોયા. ત્યારે સમગ્ર નગર આનંદથી ઝૂમી ઉઠ્યું. વાજા વાગ્યા, શંખનાદ થયો, ફૂલોની વર્ષા થઈ. લોકોએ રાજા રાણીનું ભવ્ય સ્વાગત કર્યું. રાજા રત્નસેનને પોતાનું રાજ્ય પાછું મળી ગયું. પરંતુ હવે રાજા પહેલાંના જેવા નહોતા. તેમનો અહંકાર સંપૂર્ણપણે ઓગળી ગયો હતો. હવે તેઓ દરરોજ ભગવાન અને દશામાની પૂજા કરતા, ગરીબોને દાન આપતા, સંતો અને સાધુઓનું સન્માન કરતા અને રાણી સત્યવતી સાથે મળીને દશામાની ભક્તિ કરતા. રાજા અને રાણીએ સતત 10 વર્ષ સુધી દશામાનું વ્રત કર્યું. 10 વર્ષ પૂર્ણ થયા બાદ તેમણે ખૂબ જ ધામધૂમથી વ્રતનું ઉજવણું કર્યું. આ ઉજવણામાં આખા નગરના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું. ગરીબ હોય કે અમીર, નાનો હોય કે મોટો, બધાને પ્રેમથી ભોજન કરાવવામાં આવ્યું. રાજાએ પોતાના હાથે ગરીબોને દાન આપ્યું. રાણીએ દશામાની પૂજા કરી અને માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી કે હે દશામાં, જેમ તમે અમારી બગડેલી દશાને સુધારી, તેમ જે કોઈ તમારું શ્રદ્ધાથી વ્રત કરે છે તેની દશા પણ સુધારજો. તો ભક્તજનો, આ હતી રાજા રત્નસેન અને રાણી સત્યવતીની દશામાની પવિત્ર વ્રત કથા. આ કથા આપણને એક ખૂબ જ સુંદર સંદેશ આપે છે કે જીવનમાં ધન દોલત, રાજપાટ અને વૈભવ ભલે કેટલુંય હોય, પરંતુ ક્યારેય અહંકાર ન કરવો, સાચી શ્રદ્ધા અને ભક્તિ રાખવી અને જ્યારે જીવનમાં મુશ્કેલી આવે ત્યારે ભગવાન અને માતાજી પર વિશ્વાસ રાખવો. હે દશામાં, જેમ તમે રાજા રત્નસેન અને રાણી સત્યવતીની બગડેલી દશાને સુધારી અને તેમનું સુખ પાછું આપ્યું, તેમ જે કોઈ ભક્ત શ્રદ્ધાપૂર્વક તમારું વ્રત કરે, તમારી કથા સાંભળે, વાંચે કે સંભળાવે, તેની દશા પણ સદા સારી રાખજો. અમારા આ વિડીયોને પ્રેમથી સાંભળનાર સૌ ભક્તો પર દશામાની કૃપા સદા બની રહે. જે ભક્તોના હૃદયમાં માતા દશામા પ્રત્યે શ્રદ્ધા છે તેઓ કોમેન્ટમાં જરૂર લખજો જય દશામા. તો બોલો દશામાની જય.